વીએમસી શાસકોની સામાન્ય સભા ચલાવવામાં જાણે રસ જ ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। વીએમસી શાસકોની સામાન્ય સભા ચલાવવામાં જાણે રસ જ નથી। શાસકોએ 27 સભામાંથી 15 સભા મુલતવી કરી છે, તો 50%થી પણ વધુ સભા મુલતવી રાખવામાં આવી છે। ત્યારે કોર્પોરેટરોને ચર્ચા કરવા માટે સમય મળતો નથી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। શાસકો કોર્પોરેટરના પ્રશ્નોથી જાણે ભાગી રહ્યા છે। વીએમસી શાસકોને સામાન્ય સભા ચલાવવામાં જાણે રસ જ નથી રહ્યો તે પ્રકારની આ ઘટના સામે આવી છે। વીએમસી શાસકોએ 27 સભામાંથી 15 સભા મુલતવી રાખી છે। સન્માનીય પદ પર રહેલી વ્યક્તિ હોય એને શ્રદ્ધાંજલિ આપી આપણી એક પરંપરા પણ છે। એ પરંપરા વર્ષોથી વડોદરા મહાનગરમાં ચાલી રહી છે, પણ સાથે સાથે વડોદરા શહેરના નાગરિકોને લગતી જે સમસ્યાઓ હોય, એમના વિકાસમાં જે દરખાસ્તો આવતી હોય કામ માટેની, એ પણ ક્યાંક ને ક્યાંક અટવાતી હતી। અમને જે પ્રણાલિકા છે એ બંધ કરવા માટે અમે કોઈ પણ પ્રકારનો લેટર નથી લખ્યો। અમે ફક્ત એટલું લખ્યું છે કે જ્યારે અમે હયાત ના આવીએ, અમારું મૃત્યુ થાય ત્યારે આ સભા મુલતવી ના કરવી જોઈએ, એટલું અમે માન્ય મેયરશ્રીનું ધ્યાન દોર્યું છે। કારણ કે ક્યાંક આજે 27 સભામાંથી જ્યારે 15 સભા મુલતવી થતી હોય, 50% ઉપરની સભાઓ, ત્યારે વિસ્તારના પ્રશ્નો પણ હોય છે, દરખાસ્તો પણ હોય છે, અને બધી જ રીતે વડોદરા શહેરના નાગરિકોને ક્યાંક ને ક્યાંક એમના કામો ના થતા હોય એવું ધ્યાનમાં આવ્યું હતું। એટલે અમે ચારેય કાઉન્સિલરોએ આજે માન્ય મેયરશ્રીને લખીને આપ્યું છે કે અમને પરંપરાથી કોઈ વાંધો નથી, જે પરંપરા છે એ જાળવી રાખજો, પણ જ્યારે અમારું મૃત્યુ થાય ત્યારે આ સભા મુલતવી ના કરતા ફક્ત 5 મિનિટનું મૌન પાળીને આ સભાને આપ આગળ ચલાવશો। વિસ્તારના વિકાસની, વડોદરા શહેરના વિકાસની માટે અમે આપ એક નિર્ણય લીધો છે। 27 માંથી 15 સભા મુલતવી રહી, એટલા માટે આજે અમે એક લેટર આપ્યો છે કે જ્યારે અમારું પોતાનું મૃત્યુ થાય ત્યારે 5 મિનિટનું મૌન પાડી અને સભાને કન્ટિન્યુ ચાલુ રાખે। કારણ કે જે રીતે વિકાસ વિસ્તારના કામો આપણે મૂક્યા હોય એની મંજૂરીના કારણે વિકાસ રૂંધાય છે, તો એના કારણે જલ્દીથી કામો થાય, એટલે હું એવું માનું કે 5 મિનિટ મૌનથી સભા ચાલુ રાખવી જોઈએ। જો સભામાં રજૂઆત કરવાથી જ કામો થાય છે એવું નથી। કામો તમારા એમનામ પણ તમે રજૂઆત કરો તો થતા જ હોય છે, પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં એનો નિર્ણય કરીશું। એમની ભાવના સાથે ચોક્કસ સહેમત છું, બટ ઇઝ નોટ અ ક્વેશ્ચન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ। એક કાઉન્સિલર એમ તો ચિરાગભાઈ ઝવેરીના વાઇફે બી રિક્વેસ્ટ કરેલી કે સભા મુલતવી ના કરતા, પણ એક પ્રણાલિકા જ્યારે વર્ષોથી થતી હોય તો એક ઇન્ડિવિજ્યુઅલ માટે ચેન્જ બી ના થાય, અને આ કોઈ પોલિટિસાઇઝ કરવાની વસ્તુ બી નથી। ત્યારે એક પોલિસી લેવલ ડિસિઝન તમામ માટે જ હોય, અને એ પોલિસી લેવલ ડિસિઝન તમામે ભેગા થઈને લેવું પડે। ઇન્ડિવિજ્યુઅલી કોઈ લેટર લખે તો કોઈ વધારે સારું કે કોઈ ખરાબ નથી થતું, પણ આનો એક હવે ટાઈમ ડિમાન્ડ કરી રહ્યું છે કે એક આનું હવે ડિસિઝન લેવાય, જેથી કરીને શહેરના કામો ના અટકે।